વિદ્યાર્થીઓ આપણે આના પહેલાના લેક્ચરમાં આલ્કેન અને સાયક્લો આલ્કેન લીધું. હવે આપણે બીજા વિભાગમાં જઈએ હાઇડ્રોકાર્બનના, જેનું નામ છે આલ્કીન. આપણે હાઇડ્રોકાર્બનના વિભાગ પાડીએ HC હાઇડ્રોકાર્બન. એનો પહેલો વિભાગ હતો આલ્કેન. આલ્કેનના બે પ્રકાર હતા, બિનચક્રીય આલ્કેન, ચક્રીય આલ્કેન. બિનચક્રીયનું સામાન્ય સૂત્ર હતું CnH2n+2. ચક્રીયનું સામાન્ય સૂત્ર હતું CnH2n. બસ આનાથી આપણે આગળ નહીં વધીએ. આ એક વિભાગ થયો, એના નીચેનું આપણે જાણીએ છીએ બધું. હવે આપણે જોઈએ હાઇડ્રોકાર્બનમાં આલ્કીન, બીજો વિભાગ છે આલ્કીન. આલ્કીનના પણ બે પ્રકાર છે. અહીંયા જુઓ, આલ્કેન એટલે પ્રત્યય કયો હતો? એન પ્રત્યય હતો ને. એ જ રીતે આલ્કીનમાં ઇન પ્રત્યય છે. આલ્કીન એટલે પ્રત્યય કયો થશે? ઇન. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, એટલે કે બે કાર્બન વચ્ચે એક બંધ હોય. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. તો આની મુખ્ય ખાસિયત કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. જુઓ, આ જે દર્શાવ્યું છે આ ડબલ બોન્ડ છે, દ્વિબંધ. આ કાર્બનની ખાલી સંયોજકતા છે. આ કાર્બનની બે સંયોજકતા વપરાઈ ગઈ, 1 અને 2. તો 4 હતી, બાકી કેટલી વધી? 2. એટલે 1 અને 2 આપણે દર્શાવી, બાકી વધી. એ જ રીતે આ કાર્બનની પણ 2 વપરાઈ ગઈ એટલે 2 દર્શાવી. આલ્કીનમાં પણ બે પ્રકાર છે, ચક્રીય આલ્કીન અને બિનચક્રીય આલ્કીન. અહીંયા પણ બે પ્રકાર છે, બિનચક્રીય આલ્કીન અને ચક્રીય આલ્કીન. તો આપણે બંને પ્રકારના સંયોજનો જોઈએ. હવે તમારા માટે આ વસ્તુ સરળ થઈ ગઈ છે, કારણ કે લાસ્ટ ટાઈમ આપણે જે શીખ્યા એમાં જે સંયોજનો હતા એ જ નામ આવશે, ફક્ત પ્રત્યય બદલાશે. હવે ચાલો સિમ્પલી વિચારો. પેલો જ સભ્ય આમાં હતો મીથેન. આપણે જાણીએ છીએ કયો સભ્ય હતો? મીથેન, CH4. ચાલો, આની અંદર મીથીન બનશે કે નહીં? આ મિથેન છે, એક કાર્બન વાળો. તો આલ્કીનમાં મિથીન બનશે? તો નહીં બને. નહીં બને એનું કારણ છે કે કાર્બન હાઇડ્રોજન સાથે દ્વિબંધથી જોડાઈ શકે નહીં. માની લો કે આપણે એવું રાખી કે જે હાઇડ્રોકાર્બનમાં દ્વિબંધ હોય એને આપણે આલ્કીન કહીએ, તો તમને એવું થાય કે કાર્બન હાઇડ્રોજન સાથે દ્વિબંધ બનાવે. તો અહીંયા હાઇડ્રોજનની સંયોજકતા 2 થઈ જાય, જે શક્ય નથી. હાઇડ્રોજનની સંયોજકતા તો એક જ છે, એટલે હાઇડ્રોજન ડબલ બોન્ડ બનાવી શકે નહીં, એટલે આ શક્ય નથી. તો આલ્કીનમાં પેલો જ સભ્ય મિનિમમ 2 કાર્બનથી સ્ટાર્ટ થશે. જુઓ, પેલો સભ્ય છે એ 1 કાર્બનથી શક્ય બનશે નહીં. મિનિમમ કેટલા કાર્બનથી સ્ટાર્ટ થશે? 2 કાર્બનથી. તો અહીંયા પેલો જ સભ્ય મિનિમમ 2 કાર્બનથી સ્ટાર્ટ થયો. દ્વિબંધ હોય એક, મિનિમમ એક દ્વિબંધ હોય અંદર. તો હવે આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી વધી? 2. આ કાર્બનની કેટલી બાકી વધી? 2. આ બે સંયોજકતા સાથે શું જોડાયેલું હોય? હાઇડ્રોજન. તો સૂત્ર શું થયું? CH2 ડબલ બોન્ડ CH2. અથવા આનું અણુસૂત્ર લઈ તો શું થયું? C2H4. જુઓ, સમજાય છે? આ થયું એનું બંધારણ, આ થયું એનું સૂત્ર, આ થયું એનું અણુસૂત્ર. આનું શુભ નામ થશે ઇથીન. ઇથ પ્લસ ઇન. અહીંયા પ્રત્યય તરીકે શું લાગે છે? ઇન. તો ઇથ પ્લસ ઇન, ઇથીન. આ થશે પેલો સભ્ય. કોનો? આલ્કીનનો. હવે જોઈએ આપણે બીજો સભ્ય આલ્કીનનો. તો 3 કાર્બન. 3 કાર્બનમાં તમને જ્યાં મજા આવે ને ત્યાં એક ડબલ બોન્ડ કરી નાખો, જ્યાં મજા આવે ત્યાં.
ચલો અહીંયા ડબલ બોન્ડ કરી નાખો. આપણે એક જ ડબલ બોન્ડ લેવાનો છે. બે ડબલ બોન્ડ લો ને તો સંયોજન બદલાઈ જાય, જે આપણે નથી ભણવાનું. એટલે આપણે એક ડબલ બોન્ડ લેવાનો છે. કોઈ અહીંયા ડબલ બોન્ડ કરે તોય ચાલે ને કોઈને મજા આવીને અહીંયા ડબલ બોન્ડ કર્યો તોય સાચું. એક દ્વિબંધ હોવો જોઈએ. તો એક ડબલ બોન્ડ કરી નાખો. ચાલો, આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી? તો કે ભાઈ આ કાર્બનની 2 સંયોજકતા બાકી. આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી? 1. જુઓ 1 2 ને 3 વપરાઈ ગઈ. આની કેટલી બાકી? 3. તો આ થશે 3 હાઇડ્રોજન, અહીંયા થશે 1 હાઇડ્રોજન ને અહીંયા થશે 2 હાઇડ્રોજન. અહીંયા 3 કાર્બન છે એટલે સૂત્રનું આ રીતે થશે CH3 CH ડબલ બોન્ડ CH2. અથવા એનું અણુસૂત્ર લઈએ તો શું થશે? 1 2 ને 3 કાર્બન, હાઇડ્રોજન કેટલા? 2 ને 1 3 ને 3 6 હાઇડ્રોજન H6. આનું નામ થશે પ્રોપીન. આવું નામ થશે પ્રોપીન. ત્રીજું લઈએ. કેટલા કાર્બન લેશું હવે? 4. કોઈ પણ એક જગ્યાએ ડબલ બોન્ડ, માની લો કે કોઈએ અહીંયા ડબલ બોન્ડ કર્યો તોય ચાલે અને કોઈએ અહીંયા ડબલ બોન્ડ કર્યો તોય ચાલે. બેયનું અણુસૂત્ર હરખું જ આવે. તો ચાલો હવે હાઇડ્રોજન લઈએ તો અહીંયા કેટલા હાઇડ્રોજન થશે? 3 હાઇડ્રોજન. અહીંયા એક સંયોજકતા બાકી, 1 2 ને 3 વપરાઈ ગઈ. અહીંયા એક બાકી, 1 2 ને 3 વપરાઈ ગઈ. અહીંયા 3 બાકી. આનું આપણે સૂત્ર લખવું હોય તો આ રીતે થાય CH3 CH ડબલ બોન્ડ CH CH3. સામાન્ય સૂત્ર થશે કેટલા કાર્બન? 4 કાર્બન ને હાઇડ્રોજન કેટલા? 8. આને કહેવાય બ્યુટીન. 4 કાર્બન હોવાથી એનું નામ શું થશે? બ્યુટીન. હવે આપણે અહીંયાથી આ બાજુ આવી છે 5 કાર્બનમાં જગ્યાના અભાવે. તો ચાલો ચોથો સભ્ય લઈએ. આનો ચોથો સભ્ય કેટલા કાર્બન હોય? સોરી, ચોથો આમ ત્રીજો સભ્ય બ્યુટેન, ચોથો સભ્ય એનો થશે 5 કાર્બન વાળો. તો 5 કાર્બન વાળો આપણે સભ્ય લઈએ એ થશે પેન્ટેન. તમને જ્યાં મજા આવે અહીંયા ડબલ બોન્ડ લો. અહીંયા આપણે વચ્ચે ડબલ બોન્ડ લીધો, અહીંયા છેલ્લે લઈ લઈ, કોઈ જ ફેર ન પડે. શરૂઆતમાં લઈ લે, કોઈ જ ફેર ન પડે. કોઈ વિદ્યાર્થી અહીંયા લે તોય ચાલે, અહીંયા લે તોય ચાલે. એક દ્વિબંધ લેવાનો. ચાલો, કેટલા સંયોજકતા બાકી? આની 2. આની કેટલી બાકી? 1. આની કેટલી બાકી? 2. આની કેટલી બાકી? 2. આની કેટલી બાકી? 3. જુઓ આ રીતે થશે. આનું સામાન્ય સૂત્ર લખવું હોય તો શું થશે? CH2 ડબલ બોન્ડ CH CH2 CH2 1 2 3 4 અને CH3 5 કાર્બન. અથવા આનું સૂત્ર લખવું હોય તો કઈ રીતે થશે? C5H10. આ થશે એનું અણુસૂત્ર. તો આ થયો પેન્ટીન. આનું નામ પેલું બ્યુટીન હતું, અહીંયા 5 કાર્બન છે એટલે નામ થશે પેન્ટીન. હવે આપણે લઈએ 5મો સભ્ય 6 કાર્બન વાળો. અહીંયા 5મો સભ્ય 6 કાર્બન વાળો થાય, કારણ કે પેલો જ સભ્ય કેટલા કાર્બન હતા? 2 કાર્બન. એટલા માટે 5મો સભ્ય કેટલા કાર્બન વાળો થાય? 6 કાર્બન વાળો. તો હવે આપણે 6 કાર્બન વાળો 5મો સભ્ય લઈએ. 6 કાર્બન. હાઇડ્રોજન ગમે ત્યાં કોઈ એક જગ્યાએ આપણે દ્વિબંધ દર્શાવી દઈ. માની લો કે હું અહીંયા દ્વિબંધ લઈ લઉં છું, કોઈ જ ફેર ન પડે, ચાલે. તો આની 3 સંયોજકતા બાકી. જુઓ આની 3 વપરાઈ ગઈ, 1 અને 2 અહીંયા, એટલે કેટલી બાકી? 1. આની 2 ને 3 વપરાઈ ગઈ, કેટલી બાકી? 1. આની 2 વપરાણી, 1 ને 2 એટલે બાકી કેટલી? 2. આની પણ 2 બાકી, આની કેટલી બાકી? 3 બાકી. આનું સામાન્ય સૂત્ર લઈ તો આ રીતે થશે CH3 CH2
CH2 CH ડબલ બોન્ડ CH CH3. આનું અણુસૂત્ર આ રીતે થશે C6H12 અને આનું નામ થશે બ્યુટીન હેક્ઝીન. તો સિમ્પલ વસ્તુ થઈ. 2 કાર્બન હોય તો ઇથેન, આલ્કીનમાં ઇથીન. 3 કાર્બન હોય તો પ્રોપેન, આલ્કીનમાં પ્રોપીન. 4 કાર્બન હોય તો બ્યુટેન, આલ્કીનમાં બ્યુટીન. 5 કાર્બન હોય આલ્કેનમાં પેન્ટેન, આલ્કીનમાં પેન્ટીન. 6 કાર્બન હોય આલ્કેનમાં હેક્ઝેન, આલ્કીનમાં હેક્ઝીન. તો અહીંયા આ જે કંઈ આલ્કીન આપણે લીધા એ બધાય કેવા હતા? બિનચક્રીય. હવે આ બિનચક્રીય આલ્કીન છે એના આપણે સામાન્ય સૂત્ર લઈએ. તો તમે જોઈ જુઓ, દરેકે દરેકમાં જેટલા કાર્બન છે એનાથી હાઇડ્રોજન કેટલા છે? ડબલ. જોઈ જુઓ, રાઉન્ડ કર્યા એટલા જોઈ જુઓ. 1 2 3 4 ને 5. હાઇડ્રોજન કેટલા છે? ડબલ. તો ડબલ હાઇડ્રોજન હોવાને કારણે અહીંયા સામાન્ય સૂત્ર થાય કાર્બન n હોય તો હાઇડ્રોજન કેટલા થાય? 2n. જો કાર્બન n હોય તો હાઇડ્રોજન કેટલા થાય? 2n. આગળ વધીએ ચક્રીય આલ્કીન. ચક્રીય આલ્કીનમાં પણ સ્ટાર્ટ થશે પ્રોપીન થી, કારણ કે 3 કાર્બન જોઈએ. તો અહીંયા આપણે જે આગળ કર્યું એ જ અહીંયા કરવાનું છે, કોઈ જ નવી વસ્તુ નથી. જુઓ, આ થયો ચક્રીય આલ્કેન. હવે મારે આને આલ્કીનમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? એક દ્વિબંધ. એટલે માની લો કે હું અહીંયા દ્વિબંધ લખી નાખું. હવે આ કાર્બનની કેટલી સંયોજકતા વપરાઈ ગઈ? 1 2 ને 3. તો બાકી કેટલી વધી? 1. આ કાર્બનની કેટલી વપરાણી? 1 2 ને 3. તો બાકી કેટલી વધી? 1. આ કાર્બનની કેટલી વપરાણી? 1 અને 2. તો બાકી કેટલી વધી? 2. જુઓ, આ રીતે થશે. એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ. CH2 CH ડબલ બોન્ડ CH. જુઓ, CH2 CH ડબલ બોન્ડ CH. સમજણ પડે છે? અહીંયા આપણે આને સિમ્બોલમાં આ રીતે પણ દર્શાવી શકીએ. આપણો જે ત્રિકોણ હતો એ જ, પણ ત્રિકોણમાં આ જગ્યાએ દ્વિબંધ. જ્યાં દ્વિબંધ છે અહીંયા આ કાર્બનમાં CH થઈ ગયો, કારણ કે સંયોજકતા એની 3 વપરાઈ ગઈ. આનું સામાન્ય અણુસૂત્ર લઈએ તો અણુસૂત્ર થશે, કેટલા કાર્બન છે? 1 2 ને 3. હાઇડ્રોજન કેટલા છે? 2 ને 1 3 ને 1 4. તો અહીંયા અણુસૂત્ર થશે 3 કાર્બન 4 હાઇડ્રોજન. સામાન્ય સૂત્ર આપણે પછી તારવશું. નામમાં જે નિયમ સાયક્લો આલ્કેનમાં તો એ જ નિયમ આલ્કીનમાં પણ લાગુ પડે. અહીંયા જે નામ છે એની આગળ સાયક્લો પૂર્વક લાગે. આનું નામ જો 3 કાર્બન હોત તો આલ્કીનનું નામ આપણે શું આપે? પ્રોપીન. તો અહીંયા 3 કાર્બન છે એટલે આનું નામ શું થશે? સાયક્લોપ્રોપીન. આવું નામ થશે, સાયક્લોપ્રોપીન. હવે આગળ વધી, આ તો એનો પહેલો સભ્ય. હવે જોઈએ 4 કાર્બન વાળું. માની લો કે અહીંયા હું લઈ લઉં ડબલ બોન્ડ. ડબલ બોન્ડ લઈ લઉં એટલે આની કેટલી સંયોજકતા બાકી વધી? 3 વપરાઈ ગઈ એટલે 1. અહીંયા 1 2 ને 3 વપરાઈ ગઈ એટલે 1. અહીંયા 1 ને 2 વપરાણી એટલે 2 બાકી. અહીંયા 1 ને 2 વપરાણી એટલે 2 બાકી. આને તમે આ રીતે પણ લખી શકો. અહીંયા ડબલ બોન્ડ. કોઈ અહીંયા ડબલ બોન્ડ કરે તોય સાચું, અહીંયા ડબલ બોન્ડ કરે તોય સાચું, અહીંયા ડબલ બોન્ડ કરે તોય સાચું. કંઈ જ ફેર પડે નહીં. ચાલો આનું સામાન્ય સૂત્ર લો. શું થશે? કેટલા કાર્બન છે? 4 કાર્બન એટલે C4.
હાઇડ્રોજન કેટલા છે? 2 2 4 5 ને 6 હાઇડ્રોજન H6 નામ શું થશે? સાયક્લોબ્યુટીન આવું નામ થશે સાયક્લોબ્યુટીન ચલો આગળ વધી 5 કાર્બન વાળું લઈએ આને નંબર આપી 1 આને આપી સભ્ય નંબર 2 હવે જોઈએ સભ્ય નંબર 3 5 કાર્બન વાળું એટલે 1 2 3 4 અને 5 કાર્બન જુઓ 1 2 3 4 ને 5 કાર્બન કોઈ પણ એક જગ્યાએ ડબલ બોન્ડ માની લો કે મેં અહીંયા ડબલ બોન્ડ લઈ લીધો તો હવે આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી વધી? 1 અહીંયા 1 2 ને 3 વપરાઈ ગઈ એટલે 1 બાકી વધી 2 વપરાણી એટલે 2 બાકી વધી 2 વપરાણી એટલે 2 બાકી વધી અહીંયા 2 વપરાણી એટલે 2 બાકી વધી આને તમે આ રીતે પણ દર્શાવી શકો જો એકેય દ્વિબંધ ન હોય તો સાયક્લો પેન્ટેન પણ એક દ્વિબંધ આવી ગયો એટલે નામ થઈ ગયું સાયક્લોપેન્ટીન અને એનું સામાન્ય સૂત્ર થશે C5H8 ગણી જુઓ 1 2 3 4 ને 5 કાર્બન હાઇડ્રોજન 1 2 ને 1 3 ને 2 5 ને 2 7 ને 1 8 આનું શુભ નામ થશે સાયક્લોપેન્ટીન સાયક્લોપેન્ટીન એવું નામ થશે હવે જોઈએ ચોથું સભ્ય કેટલા કાર્બન વાળું આપણે લેશું સભ્ય? હવે 6 કાર્બન વાળું જુઓ 6 કાર્બન કોઈ પણ એક જગ્યાએ દ્વિબંધ અહીંયા દ્વિબંધ ચાલો તો હવે અહીંયા કેટલી સંયોજકતા બાકી વધી? 1 સંયોજકતા અહીંયા કેટલી બાકી વધી? 1 અહીંયા કેટલી બાકી વધી? 2 અહીંયા પણ 2 અહીંયા પણ 2 અહીંયા પણ 2 આવું સંયોજન થયું આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ સોરી દ્વિબંધ અહીંયા છે કોઈ અહીંયા લખે તોય ચાલે કોઈ અહીંયા લખે તોય ચાલે અથવા આને આપણે આ રીતે એનું અણુસૂત્ર થાય C6H10 શુભ નામ થશે સાયક્લો હેક્ઝીન તો ચાલો ચક્રીય આલ્કીનનું સામાન્ય સૂત્ર તારવીએ કે સામાન્ય સૂત્ર આપણને ચક્રીય આલ્કેનમાં શું મળે છે તો ચક્રીય આલ્કેનનું સામાન્ય સૂત્ર એના અણુસૂત્રો આપણે લેતા જઈએ એક અણુસૂત્ર બીજું ત્રીજું અને ચોથું જુઓ માની લો કે 3 કાર્બન હોય તો હાઇડ્રોજન 4 થયા 4 કાર્બન હતા ત્યારે હાઇડ્રોજન 6 થયા 5 કાર્બન હતા ત્યારે હાઇડ્રોજન 8 થયા 6 કાર્બન હતા તો હાઇડ્રોજન કેટલા થયા? 10 તો આ સિમ્પલ વસ્તુ છે આલ્કીન કરતા 2 હાઇડ્રોજન ઓછા કારણ કે આલ્કીનમાં ચક્ર નથી અહીંયા તમે ચક્ર બનાવો એટલે ફરી પાછા અહીંયાથી ને અહીંયાથી આ 2 કાર્બન જોઈન્ટ થાય એટલે એક હાઇડ્રોજન અહીંયાથી ઘટે એક હાઇડ્રોજન અહીંયાથી ઘટે સિમ્પલ વસ્તુ છે તો આનું જે સૂત્ર હોય એમાંથી 2 હાઇડ્રોજન ઘટાડી નાખો એટલે આનું સૂત્ર મળે તો આનું સામાન્ય સૂત્ર થશે CnH2n-2 જુઓ 2 હાઇડ્રોજન ઘટી ગયા શેને કારણે ઘટી ગયા? ચક્ર બનવાને કારણે હવે આપણે આ 4 ના સામાન્ય સૂત્રોની કમ્પેરિઝન કરીએ આ હતું બિનચક્રીય આલ્કેનનું આ હતું ચક્રીય આલ્કેનનું ચક્રીય આલ્કેન અને બિનચક્રીય આલ્કીન એ બેનું સામાન્ય સૂત્ર સરખું થાય જુઓ આને આ સરખું આના કરતા અહીંયા 2 હાઇડ્રોજન ઘટ્યા શા માટે ઘટ્યા? ચક્ર બનવાને કારણે ઘટ્યા ને આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું અહીંયા આના કરતા આમાંય 2 હાઇડ્રોજન ઘટ્યા પણ અહીંયા ચક્ર બનવાને કારણે નહીં અહીંયા શા માટે ઘટ્યા? દ્વિબંધ એક ઉમેરાવાને કારણે એ જ રીતે આના કરતા અહીંયા 2 હાઇડ્રોજન ઘટ્યા શા માટે ઘટ્યા? ચક્ર બનવાને કારણે સમજણ પડે છે તો આ હતું ચક્રીય આલ્કીન
હવે ચક્રીય આલ્કીનમાંથી આપણે એક સ્ટેપ છેલ્લા આલ્કીનમાંથી આગળ વધવાનું છે. છેલ્લા આલ્કીનમાંથી આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે. તો છેલ્લો આલ્કીન હતો આપણી પાસે સાયક્લોહેક્ઝીન. સૂત્ર શું હતું? CH CH CH2 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 જ્યાં આપણે CH કર્યું છે અહીંયા ડબલ બોન્ડ, આવું સૂત્ર હતું. આ થયો સાયક્લોહેક્ઝીન, જેને આ રીતે પણ તમે દર્શાવી શકો, આ એક ડબલ બોન્ડ. આ થયો સાયક્લોહેક્ઝીન. સૂત્ર શું થયું? C6H કેટલા? 12 માંથી 2 હાઇડ્રોજન ઘટી જાય એટલે H10. હવે અહીંયા આપણે આગળ વધી. છ કાર્બન. હું બે જગ્યાએ દ્વિબંધ લઈ લઉં. માની લો કે એક દ્વિબંધ મેં અહીંયા લીધો ને બીજો દ્વિબંધ અહીંયા લીધો. આ રીતે મેં એકાંતરે દ્વિબંધ લઈ લીધો, અહીંયા લીધો, પછી અહીંયા નહીં લેવાનો, અહીંયા લઈ લેવાનો. તો હવે જોજો, હવે અહીંયા હાઇડ્રોજન આપણે મૂકી, આ કાર્બનની 3 સંયોજકતા વપરાઈ ગઈ, 1 2 ને 3. તો કેટલા હાઇડ્રોજન આવે? 1. આ કાર્બનમાં કેટલા હાઇડ્રોજન આવે? 3 વપરાઈ ગઈ એટલે 1. આમાંય 3 વપરાઈ ગઈ એટલે 1. આમાંય 3 વપરાઈ ગઈ એટલે 1. આની 2 વપરાણી એટલે કેટલા હાઇડ્રોજન આવશે? 2. આની 2 વપરાણી એટલે કેટલા હાઇડ્રોજન આવશે? 2. તો આનું સૂત્ર થશે, તમે આ રીતે દર્શાવી શકો, એક ડબલ બોન્ડ અહીંયા, એક ડબલ બોન્ડ અહીંયા. આનું શુભ નામ થશે સાયક્લો હેક્ઝા ડાઈન. આલ્કીનમાં પ્રત્યય કયો લાગે? ઇન. કેટલા ઇન છે? કેટલા ડબલ બોન્ડ છે? 2 ડબલ બોન્ડ છે, એટલે પ્રત્યય શું લાગ્યો? ડાઈન. સાયક્લો શબ્દ કેમ આવ્યું? કારણ કે સામાન્ય આલ્કીન નથી. કેવું આલ્કીન છે? ચક્રીય આલ્કીન છે. તો આ થશે સાયક્લોહેક્ઝાડાઇન, જેનું સૂત્ર થશે, ચાલો આનું સૂત્ર આપણે લખીએ. તો સૂત્ર થશે, કેટલા કાર્બન છે? 1 2 3 4 5 ને 6. 6 કાર્બન. હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 6 7 ને 8 હાઇડ્રોજન. તો આ થશે સાયક્લોહેક્ઝાડાઇન. આ હતું સાયક્લોહેક્ઝીન. હજી એક દ્વિબંધ આપણે ઉમેરી ફાઇનલી. તો હવે જો આપણે દ્વિબંધ ઉમેરી તો પહેલા આપણે 6 કાર્બન લઈ લઈએ, સાયક્લિક રચના. બરોબર છે? આની અંદર 3 દ્વિબંધ, 1 2 અને 3. હવે શું વધ્યું? દરેક કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન વધ્યા? કેટલી સંયોજકતા વધી? આપણે આ કાર્બનથી સ્ટાર્ટ કરી. 1 2 ને 3 સંયોજકતા વપરાઈ ગઈ, 1 વધી. 1 2 ને 3 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 વપરાઈ ગઈ, અહીંયા પણ 1 વધી. આને તમે આ રીતે પણ દર્શાવી શકો. દ્વિબંધ દ્વિબંધ અને દ્વિબંધ, એકાંતરે દ્વિબંધ, આ રીતે પણ દર્શાવી શકો. આનું સામાન્ય સૂત્ર લેશો તો થશે C6H6. સામાન્ય સૂત્ર શું થશે? C6H6. આવું થશે. 6 કાર્બન 6 હાઇડ્રોજન. આનું શુભ નામ થશે સાયક્લોહેક્ઝાટ્રાઇન. ટ્રાઇન. પણ આ ખૂબ જ જાણીતું સંયોજન છે. હાઇડ્રોકાર્બનમાં આમાંથી ઘણી બધી દવાઓ બને, ઘણા બધા કેમિકલ બને, એટલે આનું નામ સાયક્લોહેક્ઝાટ્રાઇન ક્યાંય લખવામાં નથી આવતું. આને નામ આપવામાં આવે છે બેન્ઝીન. શું નામ આપવામાં આવે છે? બેન્ઝીન. ટૂંકમાં બેન્ઝીન એટલે આપણે જો એને સમજવા માગીએ
તો નામ શું થયું? સાયક્લોહેક્ઝાટ્રાઇન. પણ સાયક્લોહેક્ઝાટ્રાઇન નામ ક્યાંય લખવામાં આવતું નથી, કારણ કે બેન્ઝીન એ પ્રચલિત નામ છે, એટલે એનું શુભ નામ શું લખવામાં આવે છે? બેન્ઝીન. બેન્ઝીનનું અણુસૂત્ર શું થશે? C6H6. સમજણ પડે છે? તો એક આખો આ એરોમેટિક હાઇડ્રોકાર્બનનો વર્ગ છે, જે તમારે 11-12માં જો તમે સાયન્સમાં જશો તો ભણવામાં આવશે. બાકી 10થમાં તમને આનું એક સ્ટ્રક્ચર બુકમાં આપેલું છે, એટલે સ્ટ્રક્ચર કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લીધું, કઈ રીતે આનું સ્ટ્રક્ચર આપણે સમજી શકીએ. તો આ આખો વિભાગ હતો. હવે એમાં લાસ્ટમાં એક વિભાગ બાકી છે. આપણે શું લીધું? આલ્કેન, આલ્કીન. આલ્કીનના બે પ્રકાર, સાયક્લો આલ્કીન અને નોર્મલ આલ્કીન. ત્યાર પછી આપણે આ વિભાગમાં ગયા. હવે ફાઇનલ ત્રીજો વિભાગ આપણે લઈ લઈએ એટલે આપણું હાઇડ્રોકાર્બન વાળો સેક્શન પૂરો થાય. આપણે થોડું અહીંયા શોર્ટકટ બધાયનું લખી નાખીએ. પેલા આપણે લીધું આલ્કેન. આલ્કેનના બે પ્રકાર હતા, બિનચક્રીય આલ્કેન અને ચક્રીય આલ્કેન. આનું સામાન્ય સૂત્ર થયું CnH2n+2. અહીંયા ચક્ર બનવાને કારણે બે હાઇડ્રોજન નીકળી ગયા એટલે સામાન્ય સૂત્ર થયું CnH2n. બીજો વિભાગ આપણે લીધો આલ્કીન. આલ્કીનમાં ફરી પાછા બે આલ્કીન થયા, બિનચક્રીય અને ચક્રીય. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય આલ્કેનમાં. આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે શું હોય? મિનિમમ એક ડબલ બોન્ડ. આલ્કીનમાં શું હોય? સિંગલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે. આલ્કીનમાં શું હોય? કાર્બન કાર્બન વચ્ચે મિનિમમ એક ડબલ બોન્ડ. ડબલ બોન્ડને કારણે આના કરતાં બે હાઇડ્રોજન ઘટ્યા એટલે CnH2n. અને અહીંયા ચક્ર બનવાને કારણે આના કરતાં બે હાઇડ્રોજન ઘટ્યા CnH2n-2. આ આપણે જોઈ ગયા છેલ્લા બે લેક્ચરમાં, આજે અને લાસ્ટ લેક્ચરમાં. હવે આપણે આગળ વધીએ. ત્રીજો પ્રકાર છે હાઇડ્રોકાર્બનનો, જેનું શુભ નામ છે આલ્કાઇન. આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. બીજું, ટ્રિપલ બોન્ડ હોવાને કારણે એ ચક્રમાં કન્વર્ટ થઈ શકતો નથી. એ આપણે જ્યારે આલ્કાઇન ડિટેલમાં આવશે ત્યારે જોઈશું, મોડલ લઈને જોઈશું કે એ શા માટે ચક્રમાં કન્વર્ટ નથી થઈ શકતો. તો આલ્કાઇનમાં એક જ પ્રકાર હોય છે, બિનચક્રીય. અને બિનચક્રીય એક જ હોવાથી અહીંયા ચોખવટ કરવાની એ જરૂર નથી કે આલ્કાઇન બિનચક્રીય છે. અહીંયા ચોખવટ કરવાની જરૂર, કારણ કે અહીંયા બે વિભાગ હતા, બિનચક્રીય અને ચક્રીય. પણ અહીંયા જરૂર નહીં, આલ્કાઇન એટલે બિનચક્રીય જ હોય. તો એનો પહેલો જ સભ્ય બે કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ. આની કેટલી સંયોજકતા વધી? એક સંયોજકતા. આની કેટલી વધી? એક. આને તમે આ રીતે પણ દર્શાવી શકો, CH ટ્રિપલ બોન્ડ CH. આને તમે આ રીતે પણ અણુસૂત્ર લખી શકો, C2H2. આનું શુભ નામ છે ઇથાઇન. શુભ નામ શું છે? ઇથાઇન. આને બીજા શબ્દોમાં સામાન્ય નામ પણ આને આપે છે એસિટિલીન. આનો ઉપયોગ જ્યારે કોઈ પણ ધાતુનું વેલ્ડિંગ કરવું હોય ત્યારે જે બ્લુ રંગની જ્યોત હોય છે ને, એમાં હાઇડ્રોજન પ્લસ એસિટિલીન બંને બળતણ તરીકે વપરાય છે. કે એક ધાતુની પ્લેટને બીજી ધાતુની પ્લેટ સાથે જોડવી છે,
પણ જોડવી છે તમારે પીગાડીને જોડવી છે તો ત્યાં પેલું એક બ્લુ રંગની જ્યોત હોય એનું ટેમ્પરેચર ખૂબ હાઈ હોય એ છે ને અહીંયા એસિટિલિન વાયુ વપરાય છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ પણ વપરાય છે તો આ બંને આ એસિટિલિનનો એક ઉપયોગ ત્યાં થાય છે તો આ હતો પહેલો સભ્ય હવે જોઈએ એનો બીજો સભ્ય 3 કાર્બન વાળું સ્ટ્રક્ચર છે એમાં કોઈ પણ એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ કોઈ પણ એક જગ્યાએ અહીંયા તમે લઈ શકો અહીંયા લઈ શકો કોઈ પ્રોબ્લેમ નહીં આની કેટલી સંયોજકતા વધી 1 1 2 3 વપરાઈ ગઈ 1 વધી આની કેટલી વધી આ કાર્બનની 1 2 3 ને 4 વપરાઈ ગઈ બિલકુલ ન વધી આની કેટલી વધી 3 તો આ થશે એનું સૂત્ર ચાલો આનું અણુસૂત્ર શું થશે ચાલો આપણે પેલી રીતે જ દર્શાવી ચાલો આની 3 વધી 3 જગ્યાએ હાઇડ્રોજન આની એકય ન વધી આની વધી 1 સોરી 1 એટલે આ એક હાઇડ્રોજન આને તમે આ રીતે પણ લખી શકો CH3C ટ્રિપલ બોન્ડ CH આનું અણુસૂત્ર થાય 1 2 3 કાર્બન હાઇડ્રોજન કેટલા 3 ને 1 4 હાઇડ્રોજન આનું નામ થાય પ્રોપાઈન આ ઈન કયો પ્રત્યય લાગે આ ઈન પ્રત્યય લાગે આ ઈન આઈન પ્રત્યય લાગે ચલો ત્રીજું લઈએ 3 કાર્બન હતા હવે લઈ લો 4 કાર્બન વાળું કોઈ પણ એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ ધ્યાન આપજો અહીંયા હું ટ્રિપલ બોન્ડ લઉં તો આ બંને કાર્બનની જે સંયોજકતા છે એ 4 થઈ ગઈ આની એ 4 થઈ ગઈ આની એ 4 થઈ ગઈ એકેય વધી નહીં પણ આની કેટલી વધી 3 એ જ રીતે આની પણ કેટલી વધી 3 તો અહીંયા આ 1 2 અને 3 અહીંયા પણ 1 2 અને 3 કેટલા કાર્બન થયા કુલ આનું સ્ટ્રક્ચર લખવું હોય તો CH3C ટ્રિપલ બોન્ડ C CH3 જુઓ આ રીતે થશે અથવા આનું અણુસૂત્ર લખવું હોય તો થશે 4 કાર્બન C4 અને હાઇડ્રોજન કેટલા થશે 6 હાઇડ્રોજન આનું નામ છે 4 કાર્બન છે એટલે બ્યુટાઇન બ્યુટ 4 કાર્બન આઈન પ્રત્યય ચાલો કાર્બન અને હાઇડ્રોજનને આપણે જોઈએ તો આનું સામાન્ય સૂત્ર તારવવું હોય તો જુઓ ડબલ કરતા 2 હાઇડ્રોજન ઓછા 2 ના ડબલ 4 એનાથી 2 ઓછા 3 ના ડબલ 6 એનાથી 2 ઓછા 4 ના ડબલ 8 એનાથી 2 ઓછા એટલે સામાન્ય સૂત્ર થશે આલ્કાઇનનું CnH2n-2 જે સામાન્ય સૂત્ર સાયક્લોઆલ્કીનનું હતું ચક્રીય આલ્કીનનું હતું એ જ સામાન્ય સૂત્ર કોનું થયું આલ્કાઇનનું અહીંયા 2 હાઇડ્રોજન ઘટે છે ચક્ર બનવાને કારણે અહીંયા આના કરતાં 2 હાઇડ્રોજન ઘટે છે એક બંધ વધુ બનવાને કારણે તો હાઇડ્રોકાર્બનમાં આપણે કુલ 3 વસ્તુ જોઈવી આલ્કેન આલ્કીન આલ્કાઇન આલ્કેનના 2 પ્રકાર ચક્રીય બિનચક્રીય આલ્કીનના 2 પ્રકાર ચક્રીય બિનચક્રીય અને આલ્કાઇનનો એક જ પ્રકાર બિનચક્રીય અહીંયા આપણે આગળ જવાની જરૂર નથી કારણ કે તમારા કોર્સમાં ફક્ત ને ફક્ત પ્રોપાઇન સુધી જ છે ઓકે તો આના પછીનું આગળ ઉપર આપણે નેક્સ્ટ ડે જોઈશું થેન્ક યુ